હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયા સાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. તારીખ 21/9/2024 થી તારીખ 30/9/2024 સુધી ખેડૂતો માટે ખેતીવાડીની વિવિધ પ્રકારની યોજનાઓમાં અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલને ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે. ખેતીવાડીની વિવિધ યોજનાઓ જેવી રીતે કે ખેત ઓજાર, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, સોલાર પાવર યુનિટ, સનેડો, પાવર ટીલર વગેરે ટૂલકીટ માટે આઈ ખેડૂત પોર્ટલ 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો આ વિડીયોમાં આપણે જોશું આઈ ખેડૂત પોર્ટલ માટે વિવિધ યોજનાઓમાં કેવી રીતે આપણે ઓનલાઈન જ અરજી કરી શકીએ છીએ અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની સંપૂર્ણ માહિતી. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ન લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ સર્ચ બારમાં ટાઈપ કરી દેવાનું રહેશે આઈ ખેડૂત. આટલું ટાઈપ કરી અને આપણે સર્ચ કરી દેશું. સર્ચ કરતાની સાથે જ આઈ ખેડૂતની જે ઓફિશિયલ સાઇટ છે તે આપણી સામે શો થઈ ગઈ છે, તો આપણે તેને ઓપન કરી લેશું. સાઇટને ઓપન કરતાની સાથે જ આપણે જોઈ શકીએ છીએ એક પ્રેસ નોંધનું પોપઅપ શો થઈ ગયું છે. પ્રેસ નોંધમાં આપણે જોઈ શકીએ છીએ કયા કયા જિલ્લાઓમાં કેટલી તારીખથી કેટલી તારીખ સુધી પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવેલું છે. જેવી રીતે કે તારીખ 21/9/2024 થી 27/9/2024 સુધી ટોટલ 11 જિલ્લામાં પોર્ટલને ખુલ્લું રાખવામાં આવેલું છે. જેવી રીતે કે રાજકોટ છે, મોરબી છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કોંચ છે. તેવી જ રીતે બીજા 5 જિલ્લા છે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ. આ કુલ 11 જિલ્લાઓમાં તારીખ 21/9/2024 ના રોજ સવારે 10:30 કલાકે પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે. કોષ્ટકના બીજા નંબરમાં આપણે જોઈ લઈએ તો 23/9/2024 ના રોજ સવારે 10:30 કલાકેથી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર તેમ કુલ 4 જિલ્લા તેમજ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ એટલે ટૂંકમાં જોઈએ તો કુલ 10 જિલ્લાઓમાં 23/9/2024 થી પોર્ટલ ચાલુ કરી દેવામાં આવશે. ત્યારબાદ ત્રીજા નંબરમાં જોઈ લઈએ તારીખ 24/9/2024 ના રોજ 10:30 કલાકે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી કુલ 5 જિલ્લાઓ તેમજ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા બંને મળીને ટોટલ 12 જિલ્લાઓમાં 24 તારીખથી પોર્ટલ ઓપન થઈ જશે અને 30 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ નીચે આપણે જોઈ શકીએ છીએ કયા કયા યોજનાઓના ઘટકોમાં આપણે અરજી કરી શકીએ છીએ તેના વિશેની માહિતી આપેલી છે. તો હવે પોપઅપને આપણે ક્લોઝ કરી લેશું. પોપઅપ ક્લોઝ કરી લીધા બાદ આપણે જોઈ શકીએ છીએ આઈ ખેડૂત પોર્ટલના હોમ પેજ ઉપર આપણે પહોંચી ગયા છે. ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર તમે જોઈ શકો છો વિવિધ યોજનાઓમાં અરજી કરો તો તેની ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ બીજા પેજ ઉપર આપણે રીડાયરેક્ટ થઈ ગયા છે. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ કેટેગરી વાઇઝ યોજનાઓ આપેલી છે, જેવી રીતે કે ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ તેમજ મત્સ્યપાલન યોજનાઓ. જેમાંથી આપણે પહેલા જ નંબરનું છે ખેતીવાડીની યોજનાઓ, તેની ઉપર ક્લિક કરી લેશું. અહીંયા પર તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ 40 થી વધારે અહીંયા પર ખુલ્લી મૂકવામાં આવેલી છે. જે પણ યોજનાઓનો તમારે લાભ લેવો હોય તે યોજનામાં તમે અહીંયાથી ઓનલાઈન જ અરજી કરી શકશો. બધી યોજનાઓમાં અરજી કરવાની પ્રોસેસ સેમ જ રહેશે. જો તમારે ખેતીવાડીને લગતા સાધનોમાં અરજી કરવાની હોય જેવી રીતે કે પાવર ટ્રીલર, પાવર થ્રેશર, ટ્રેક્ટર વગેરે જેવા સાધનોમાં અરજી કરવી હોય તો તમારે લાયસન્સ ધરાવતા તેમજ અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે અને જે પણ આપણે સાધન લીધેલું છે તેનું બિલ પણ અહીંયા પર અપલોડ કરી દેવાનું રહેશે. તો હવે જોશું ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી. તો જે યોજનાનો આપણે લાભ લેવો હોય તે યોજના ઉપર ક્લિક કરી લેશું. તો અહીંયા પર આપણે તાડપત્રીમાં સબસિડી મેળવવા માટે અરજી કરી રહ્યા છીએ. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા તો 1250, જેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. તો અરજી કરવા માટે અરજી કરો પર ક્લિક કરી લઈએ. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ અરજી કરવા માટેની સૂચનાઓ દર્શાવેલી છે, તો તે તમે વાંચી શકો છો. ત્યારબાદ બીજી બાજુ સ્ટેપ દર્શાવવામાં આવેલા છે. 4 સ્ટેપમાં આપણે અરજી સબમિટ કરવાની રહેશે. તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. પેજને આપણે સ્ક્રોલ કરી લીધું છે. ત્યારબાદ અહીંયા પર જોઈ શકીએ છીએ તમે રજિસ્ટર અરજદાર છો, તો અહીંયા પર આપણે ના પર ક્લિક કરીશું અને આગળ વધવા પર ક્લિક કરીશું. ત્યારબાદ નવી અરજી કરવા માટે અહીંયા પર ક્લિક કરી લેશું. હવે પેજને સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર આપણે અરજદારની વિગત ટાઈપ કરી લેવાની રહેશે અને અરજી સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ કરવાની રહેશે. સૌપ્રથમ આપણે અરજદારનું આધાર કાર્ડ મુજબ ગુજરાતીમાં નામ ટાઈપ કરી લેશું. ત્યારબાદ પિતાજીનું નામ ટાઈપ કરી લેશું અને અટક ટાઈપ કરી લેશું. આટલું કરી લીધા બાદ અહીંયા પર આપણે જાતિ સિલેક્ટ કરી લેવાની રહેશે. જે પણ તમારી જાતિ હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. જાતિ સિલેક્ટ થઈ ગયા બાદ લિંગ પસંદ કરી લેવાનું રહેશે. જે પણ તમારું જેન્ડર હોય તે અહીંયાથી ટાઈપ કરી શકો છો.
ત્યારબાદ અરજદારનો જિલ્લો, તાલુકો તેમજ ગામ પસંદ કરી લેવાનું રહેશે। આટલું કરી લીધા બાદ અરજદારનું પૂરું સરનામું અહીંયા પર ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું રહેશે। સરનામું ટાઈપ થઈ ગયા બાદ અહીંયા પર પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે। અહીંયા પર જો અરજદાર દિવ્યાંગ હોય તો તમારે હા પર ક્લિક કરી દેવાનું રહેશે અથવા તો તમે ના પર ક્લિક કરી શકો છો। ત્યારબાદ અહીંયા પર જો ખેડૂત પાસે ઈમેલ એડ્રેસ હોય તો અહીંયા પર તમે ટાઈપ કરી શકો છો। ત્યારબાદ ખેડૂતનો પ્રકાર અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે, જેમાં 1 હેક્ટરથી 2 હેક્ટરની વચ્ચે જમીન આવેલી હોય તો નાના ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે અને જો 1 હેક્ટર કે તેથી ઓછી જમીન આવેલી હોય તો તમે સીમાંત ખેડૂત સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ જો કોઈ મોટા ખેડૂત હોય 2 હેક્ટરથી વધારે જમીન આવેલી હોય તો તમે મોટા ખેડૂત સિલેક્ટ કરી શકો છો। ખેડૂતનો પ્રકાર સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર અરજદારના મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાના રહેશે। મોબાઈલ નંબર ટાઈપ કરી લીધા બાદ અહીંયા પર આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે। ત્યારબાદ એગ્રી પર ક્લિક કરી લેશું। તો આટલી ડિટેલ આપણે ફિલઅપ કરી લઈએ। આટલી ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે। ત્યારબાદ જો તમે આત્મામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો અહીંયા પર હા કરવાનું રહેશે અથવા તો તમે ના કરી શકો છો। ત્યારબાદ જો તમે સહકારી મંડળીના સદસ્ય હોય તો અહીંયા પર હા કરવાનું રહેશે અથવા તો તમે ના કરી શકો છો। ત્યારબાદ જો તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સદસ્ય હોય તો અહીંયા પર હા કરી લેવાનું રહેશે અથવા તો તમે ના કરી શકો છો। તો આ ડિટેલ પણ આપણે ફિલઅપ કરી લેશું। બધી ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે। ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું। પેજને આપણે સ્ક્રોલ કરી લીધું છે। ત્યારબાદ અહીંયા પર આપણે બેંકની વિગત ટાઈપ કરી દેશું, જેવી રીતે કે આઈએફસી કોડ છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે। આઈએફસી ટાઈપ કરી લીધા બાદ શો બેંક ડિટેલ પર ક્લિક કરીશું। આટલું કરતાની સાથે જ પેજ લોડ લેશે અને બેંકનું નામ ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે। ત્યારબાદ અહીંયા પર બેંકનો જિલ્લો જે છે તે આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને જે બેંકની બ્રાન્ચ છે તે પણ સિલેક્ટ કરી લેવાની રહેશે। આટલું કરી લીધા બાદ અહીંયા પર બેંકના ખાતા નંબર આપણે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યારબાદ કન્ફર્મ ખાતા નંબર ફરીથી એકવાર અહીંયા પર ટાઈપ કરી લેશું। ત્યારબાદ અરજદારનું નામ બેંક મુજબ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે। નામ ટાઈપ કરી લીધા બાદ અરજદારનું સરનામું પણ બેંક મુજબ જ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે। બંને ટાઈપ કરી લીધા બાદ જમીનની વિગત અહીંયા પર ફિલઅપ કરી દેવાની રહેશે, જેમાં કેવા પ્રકારના ખેડૂત છો તેમાં જમીન રેકોર્ડ ધરાવું છું તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેવું જ આપણે જમીન રેકોર્ડ ધરાવું છું પર ક્લિક કરતાની સાથે જ અહીંયા પર ખાતા નંબર શો થઈ ગયો છે, તો અહીંયાથી આપણો જે પણ ખાતા નંબર હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે। ખાતા નંબર સિલેક્ટ કરી લીધા બાદ ખાતેદાર પસંદ કરી લેવાનું રહેશે। અહીંયા પર ક્લિક કરતાની સાથે જ બધા વારસદારોના નામ શો થઈ જશે, તો જે પણ અરજદારનું નામ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા પર રેશન કાર્ડની વિગત લખેલી છે, તેમાં આપણે રેશન કાર્ડનો નંબર છે તે ટાઈપ કરી લેવાનો રહેશે અને સર્ચ પર ક્લિક કરી લેવાનું રહેશે। સર્ચ કરતાની સાથે રાશન કાર્ડના બધા સદસ્યો અહીંયા પર શો થઈ ગયા છે, તો જે પણ અરજદાર હોય તેને આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે। સભ્ય સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર કેપ્ચા ફિલઅપ કરી દેવાના રહેશે। તો બધી ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે। ત્યારબાદ અરજી સેવ કરો પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણી અરજીની નોંધણી થઈ ગઈ છે, તો જે અરજીનો નંબર છે તેને આપણે અહીંયાથી કોપી કરી લેશું। આટલું કરી લીધા બાદ અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો અહીંયાથી તમે અરજીને અપડેટ કરી શકો છો। ત્યારબાદ આપણે ત્રીજા નંબરના સ્ટેપ ઉપર આવી જશું। અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા પર ક્લિક કરી લેશું। જે આગળ આપણે કોપી કરેલો અરજી નંબર છે તે અહીંયા પર આપણે પેસ્ટ કરી દેશું અને અહીંયા પર જે આપણો ખાતા નંબર છે તે ટાઈપ કરી લેશું અથવા તો તમે રાશન કાર્ડ નંબર પણ ટાઈપ કરી શકો છો। ત્યારબાદ કેપ્ચા ફિલઅપ કરી લેવાના રહેશે અને સર્ચ પર ક્લિક કરી લેવાનું રહેશે। અરજીની ડિટેલ ફરીથી આપણી સામે શો થઈ ગઈ છે, તો આપણે પેજને સ્ક્રોલ કરી લેશું। લાસ્ટમાં જોઈ શકીએ છીએ અરજી કન્ફર્મ કરો, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જ ફરીથી અહીંયા પર પોપઅપ શો થઈ ગયું છે કે શું ખરેખર તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો। એકવાર કન્ફર્મ કરી લીધા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થઈ શકશે નહીં, તો આપણે ઓકે પર ક્લિક કરી લેશું। સક્સેસફુલી જે આપણી અરજી છે તે કન્ફર્મ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે લાસ્ટ પેજ ઉપર આવી જવાનું રહેશે। અરજીની પ્રિન્ટ કરવા પર ક્લિક કરો, તો અહીંયાથી જે આપણી અરજી છે તેની પ્રિન્ટ કરી લેશું। અરજી પ્રિન્ટ પર ક્લિક કરવાની સાથે જ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આપણો અરજી ક્રમાંક નંબર છે તેમજ ખાતા નંબર અને રાશન કાર્ડ નંબર બધું શો થઈ ગયું છે। તો ત્યારબાદ અહીંયા પર કેપ્ચા ફિલઅપ કરી લેશું અને પ્રિન્ટ પર ક્લિક કરી લેશું। પ્રિન્ટ પર ક્લિક કરતાની સાથે સક્સેસફુલી આપણી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ થઈ ગઈ છે, તો આપણે પોપઅપને ક્લોઝ કરી લેશું। આટલું કરી લીધા બાદ આપણે હોમ પેજ ઉપર આવી જશું। આ અરજીની પ્રિન્ટ તમારે કોઈ પણ જગ્યાએ આપવા જવાની જરૂરિયાત રહેશે નહીં। આ અરજીની પીડીએફ ફાઇલ તમારે સાચવીને રાખી લેવાની રહેશે। ત્યારબાદ જેવી જ તમારી અરજી મંજૂર થશે ત્યારે ખેતીવાડી અધિકારી શ્રીનો તમને કોલ આવી જશે। ત્યારબાદ તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ આ અરજી સાથે જોડી અને અરજદારની સાઇન કરી અને જે તે ખેતીવાડી કચેરીએ આપવા જવાની રહેશે। તો આ વિડીયોમાં આપણે જોયું ખેતીવાડીની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી। જો હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અમે તેનું સોલ્યુશન લાવવા પૂરો પ્રયત્ન કરીશું। જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયો તેમજ સરકારી યોજના કે માહિતી તમને મળતી રહે।
તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ.